ગઈકાલે સાંજે અંદાજિત 6:30થી 7 વાગ્યાની આજુબાજુ જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ક્લાઉડ બસ્ટ અને લેન્ડ સ્લાઇડિંગની ઘટના ખરાબ હવામાનને કારણે બની છે તેમાં ગુજરાતના મુસાફરો અને એક બસ ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા. ઘટનાની માહિતી મળતા તરત જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્ક કરી અને પ્રવાસીઓને કોઈપણ જાતની અગવડ ન પડે અને વહેલામાં વહેલી તકે ખરાબ જે વાતાવરણમાં ફસાઈ ગયા હતા ત્યાંથી કાઢવા માટેની સીધી સૂચના આપવામાં આવી હતી. અને અત્રેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કચેરી બનાસકાંઠા તથા ગૃહ વિભાગ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્કમાં જે મુસાફરો ફસાયેલા હતા તેમના માટે કામગીરી ચાલી રહી હતી. આ જે મુસાફરો હતા એમાંથી કુલ 50 લોકો ગઈકાલે રાત્રે ફસાયેલા હતા, જેમાં પાલનપુરના 17, વડગામના 11, ગાંધીનગરના 19 અને મહેસાણા જિલ્લાના 3 એમ કુલ 50 મુસાફરો હતા, જેમાંથી 24 પુરુષો અને 26 મહિલાઓ હતી. 50 મુસાફરોમાં એક 8 વર્ષનું બાળક પણ હતું અને 50 મુસાફરો પૈકી 27 સિનિયર સિટીઝન હતા. અત્રેથી 7 વાગે શ્રી બશીર ચૌધરી કલેક્ટર રામબનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તરત જ તેમણે મુસાફરોને તમામ પ્રકારની મદદ મળે તે માટે ખાતરી આપી હતી અને તાત્કાલિક રીતે રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી. પરિસ્થિતિ ત્યાં આગળ થોડી ખરાબ હતી એટલે અંદાજિત 6.5 કિલોમીટરના અંતરેથી રેસ્ક્યુ ટીમનું વાહન જઈ શકે એવું ન હતું. આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાળા જઈ અને રાત્રે 11:30 વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો. અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી. હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે. થોડા સમય પહેલાં બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે. બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતાં બસને બનિહાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ રહી છે. હાલમાં જે ખરાબ હવામાન છે અને રસ્તાઓ તૂટી ગયા છે એના લીધે રામબન જિલ્લાથી બસ આગળ વધી શકે એવી શક્યતા જણાતી નથી, પરંતુ પાછલા રૂટે બનિહાલ થઈ શ્રીનગર બસને પરત મોકલવા માટે હાલમાં ત્યાં જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા કામગીરી ચાલુમાં છે. ફરી એકવાર હું સૌને જણાવવા માગીશ કે જે તમામ જે 50 મુસાફરો છે એ હાલમાં સુરક્ષિત છે અને રામબન ખાતે તેઓ આ આર્મીનો જે કેમ્પ છે ત્યાં હાલમાં આશ્રય લઈ રહ્યા છે.